પેલા આહો મહિનાની નવરાત્રી આવે ને, માતાજીના કદાચ લાપસી નિવેદ કરવા હોય, માતાજીના ફળાને સિંદૂર ચડાવવું હોય, માતાજીની જમણી બદલાવાનો તો વેત નતો. એની જમણી ધોઈ અને પાછી હંકેલી અને એની જમણી મઠમાં મેકી દે. માણાની પાસે બીજું એક જોડી સારું કપડું ન હોય. આવા સમયની માલપા જેને જેને દેવીઓને હાંચવી લીધી છે ને, એના અમર ઇતિહાસના ચોપડે નામ લખાઈ ગયા. પણ એ સમયની વાત કરીએ સાહેબ, બહુ દૂર નહીં. આજનું જે આપણું ગેલાસાનું બરવાળા રહ્યું ને, ગેલાસા વાણિયાએ 12 ગામને ભાંગીને એક નગર બનાવ્યું હતું. બરવાળા નાના નાના 12 ગામ હતા. એ 12 ગામને ભાંગી અને બધી રૈયતને ભેગી કરી અને એક બરવાળા શહેર રચાયું છે, ગેલાસા વાણિયા. પણ એ સમયના જેથી નાના નાના ગામડા હતા ને, બરવાળા તાબાનું નાનું એવું 5 તલાવડા કરીને ગામને 5 તલાવડા ગામની માલપા એક ગરીબડો કોળી સાહેબ, નામ જેનું હામદ છે પણ મા મેલડીનો પ્રભુ પાઠ છે. હામદ મા મેલડીનું એવું ભજન કરે સાહેબ, રેવા સાજલ સાપરું. કોઈ દી ઉગે એટલે ખેડૂ ના ઘરે જઈને એમ કે ભાઈ તમારે કોઈ મજૂરની જરૂર હોય, મારે તમારે ત્યાં મજૂરી આવું. અને એ સમયે કોઈ ખેતી વાળો હારો ખાનદાન ખેડૂ હોય તો એ ગરીબ માણસ હામદને મજૂરીએ લઈ જાય છે. પણ ઘરનો ગરીબ છે, માણા દુબળો છે, પણ દિલનો દિલાવર છે. જેથી એ હામદના બાપનું અવસાન થયું ને, ત્યારે પોતાના બાપે 1 ઇંચનું લાકડાનું ફળું માતા મેલડીનું પોતાની ડોકમાં બાંધી અને બાબાએ આખી જિંદગી જીવી લીધેલી છે. પણ જેથી એ બાબાનું અવસાન થયું, છેલ્લા ડસકે છેલ્લા શ્વાસે પરિવાર બધા ટીપુ ટીપુ મોઢામાં પાણી નાખે, પણ પોતાનો દીકરો હામદ જેથી હામો આવ્યો ને, તેથી પોતાના બાપે બાવડું થોભી અને છેલ્લા શ્વાસે મારા ત્રિલોકના નાથને એટલું કીધું કે એ દયાના સાગર, હે બાપ, તારી ભાઈ હું ધન દોલત ઇજ્જત કે આબરૂ નથી માંગતો, પણ મારા ખોળિયાની માલપાથી પ્રાણ નીકળે ને એ પેલા મારો દીકરો મારી સામે આવીને ઉભો છે ને, ખાલી મોઢામાંથી 2 શબ્દ મારા નીકળે ને એટલી ખાલી મને વાણી આપે. માણા એમ કે જયારે મરવાની વેળા હોય ને ત્યારે માણાની વાચા બંધ થઈ જાય. બે આંખમાંથી શ્રાવણ અને ભાદરવો જયારે હાલવા માંડ્યો અને મારા ત્રિલોકના નાથને મા મેલડીને કરવું સાહેબ, એ દાદાની વાણી ખુલી, પોતાના દીકરાનું બાવડું પકડીને એટલું કીધું, સામાન ગામની માલપા ખોરડું નથી, સીમમાં મારે ખેતર નથી, હું તને બીજું તો હું આપતો જાઉં, પણ એ બાપ મારી પાસે એક નવલખો હાર, મારો દર દાગીનો, મારી જિંદગીની કમાણી છે ને, ડોકમાંથી મેલડીનું ફળું દોરે બાંધેલો તો આમ બહાર કાઢ્યો અને પોતાના દીકરાને હાથમાં આપી અને એટલું કીધું કે હે હામદ, મારી મેલડીનું જતન કરજે, દુનિયામાં મારી મેલડી તને ભૂખ્યો નહીં રહેવા દે. ઘડી ઘડીની ખબરું લે
મારા દુબળાના ગાલે મારી મેલડી તારી સિવાય મારી દેવી કોણ રે લે બાપ 80 વર્ષ જેનું મેં ભજન કર્યું છે ને 80 વર્ષ જેને મારા ડોકનું માંદળિયું બનાવીને મેં રાખી છે ને અમારા છેલ્લા શ્વાસે મારા દીકરા હામત હું તને દેતો જાઉં છું સાહેબ નાનું એવું કુટુંબ બેનો દીકરીઓ ધ્રુવકા ભરીને રોવે અને ડોકમાંથી દાદાએ માં મેલડીનું ફળું આમ કાઢી અને પોતાના દીકરા હામતને હાથમાં આપ્યો અને છેલ્લો શ્વાસો લઈ અને બાપાની આંખ બંધ થઈ ગઈ પછી જેમ પોતાના બાપે જેમ ડોકમાં રાખી તેમ માં મેલડીનું માંદળિયું હતું નાનું એવું 3 ઇંચનું ફળું હામતે ડોકની માલિપા પહેરી લીધું છે સાહેબ પોતાના બાપે મરતી વેળાએ મેલડી આપીને પોતાના દીકરાએ ડોકમાં પહેરી તેની સમય કેવો હોય છે પોતાના બાપને બાળી ધાળી અને ઘરે આવ્યા 1 દી 2 દી 3 દી આમ કરતા 12મું પોતાના બાપનું 12મું વીતી ગયું પછી હમત ખેતી મજૂરીએ વયો જાય પણ સાહેબ આ શેઠો ઓલો શેઠો આ શેઠો ઓલો શેઠો કોઈની પારકી ખેતીએ કામ કરે બપોરનો ટાઈમ થાય ને જે કાંઈ ડુંગળી હોય રોટલો હોય ભાત ખોલે એટલે પેલું એક રોટલાનું બટકું લઈને માં મેલડીના ફળાને અડાડે ગઈ મારી મેલડી મારી અમારા દુબળાના ઘરે કાંઈ બત્રી ભાતના ભોજન ન હોય પણ જે ટાટાઉના રોટલાના બટકા છે ને પેલા મારી મેલડી તું ખાંડ પછી હું તારો હામત્યો આવી રીતે પોતાના બાપની જેમ પોતાની ગરીબાઈમાં દિવસો કાઢે પણ જેને ડગલે મેલડી પગલે મેલડી હુતા મેલડી ખાતા મેલડી પીતા મેલડી જેના શ્વાસે શ્વાસે માં મેલડીનું ભજન લાગી ગયું છે પણ 5 વર્ષના વાણા વાયા છે અને જોજો સાહેબ તમારો જ્યારે માઠો સમય હોય ને ત્યારે દુનિયા તમારી પાસે માંગે તમારો જેથી મોડો સમય હોય તમારી પડતી ના દી હોય ત્યારે લેણા વાળા ત્યારે તમારો કાટલો પકડે એમ 5 વર્ષના વાણા વાયા એટલે એક દી રાતના 12-1 ના સમયે પોતાના ઝૂંપડામાં હોતો તો ઓલું ડોકમાં લાકડાનું ફળું હતું ને એમાંથી માતા મેલડી બોલી હમત એ હમત આજ તારો બાપ યોગ્ય અને 5-5 વર્ષના વાણા વાયા મને મેલડીને ભૂખ લાગી છે મારે ખાવું છે મને કઈ ખવાય ના આટલું માતા મેલડી બોલીને ઓલો નીંદરમાંથી જાગી ગયો પોતાના એ ફાટલ ટોટલ ગોદડાની પથારીની માલપા બેઠો થઈને ડોકમાંથી લાકડાનું ફળું બહાર કાઢી અને નજરની સામે આમ ફળું રાખીને એટલું કીધું માં
મારી મારા ઘરમાં ખાવા ખોરી જાર નથી અને આવી વેળાએ મારી મેલડી તે મારી પાસે ખાવા માંગ્યું હું તને હું ખવાનું તેરી લાકડાના ફળામાંથી ફરીવાર મારી મેલડી બોલી એ મારા હમત મને બહુ ભૂખ લાગી છે મારે મેલડીને તારા હાથે મુઠ્ઠી કણુકો ખાવો છે મને ખવાય તેદી હમત એટલું કીધું મારી પણ મારી પાસે કાંઈ છે નહીં હમત તારી વાલી વસ્તુ હોય ગમે ત્યાં દાગીનો ગીરવે મેકી અને મને મેલડીને ખવાય મને બહુ ભૂખ લાગી છે સાહેબ આટલું કહી અને માતા મેલડી લાકડાના ફળામાં બોલતા બંધ થઈ ગયા દિવસ ઉગ્યો જાગી અને પોતાની ગરીબડી પત્નીના ખંભે હાથ મૂકીને કીધું ગાંડી આજ મારા બાપની દેવી મેલડીએ મને જગાડ્યો તો માતા મેલડી એમ કહે છે કે મારે ખાવું છે પણ સાહેબ પોતાના ઘરમાં વાલ વીટીએ નહીં પેરમાં દાગીનો સોય અને ગીરવે મેકીને મેલડીને ખવાડે ત્યારે ખાનદાન ખોયડાની દીકરી ગરીબડી બાઈએ પોતાના ધણીને સામે નજર કરીને આંખમાંથી આહુડા મીંડા પડવા એટલે પોતાના ધણીને કીધું કે ધણી રોજ નહીં પણ સાહેબ હામતે એટલું કીધું રોવું નહીં તો કરું હું મારી માતા મારી પાસે ખાવા માંગે મારા ઘરમાં કાંઈ છે નહીં મારી દેવીને હું ખવાડું અને ભાઈ એ છેલ્લા શબ્દમાં તો મારી મેલડી એટલું બોલી હતી તારો દર દાગીનો ગીરવે મેકીને મને ખવાડ મને મેલડીને ભૂખ લાગી છે તારી માથે મારી માથે નાનો મોટો દર દાગીનો નથી આપણે ગીરવે હું મેકી આવીએ પણ સાહેબ જોજો માતાજીના ભુવા હોય કે માતાજીના ભગત હોય જિંદગી જીવવાની ક્યારેક મજા આવે તમારા સંસારના રથના બે પૈડા હરખા હોય તો તમને ભજન કરવાની મજા આવે છે નકર આ માતાનું ભજન ન થાય ભુવાથી નહીં ન થાય જેવું પાત્ર હોય ને એવી જેના ઘરેથી બાઈ હોય ને તો દેવીઓનું ભજન થાય નકર ન થાય નહીતર રાતે તમે ક્યાંક માંડવામાં ગયા ને હાકડું દેવાઈ જાય આ એનાથી ભજન ન થાય પણ હામતની આંખમાં જયારે આહુડા પડવા માંડ્યા ને ફાટલ ટોટલ હાડી હતી એનાથી પોતાના ધણીના આહુડા રૂખી અને એટલું કીધું કે દાઢી મૂછના ધણી રોતા તો અમે બાયુ હારી લાગીએ તમે રોવો તો રૂડા ન લાગો બંધ થઈ જાવ રોવાય નહીં પણ જેથી હામતે એટલું કીધું મારી દેવીને હું મારો હું ખવાનો હા 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 તેથી એ ગરીબડી બાઈએ પોતાનો દીકરો એક બાજુ આમ હોતો હતો ને સાહેબ દિવસના 9 વાગી ગયેલા અને ખાટલામાં પોતાનો એકનો એક દીકરો 13 વર્ષનો હોતો હતો ને પોતાના ધણીને કીધું કે આપણી પાસે એક દાગીનો છે પણ ઓલા ગરીબડા કોળીએ હામંતે એટલું કીધું પણ ઘરમાં કાંઈ છે નહીં અને તું એમ કહેશ કે દાગીનો કયો દાગીનો જો સામે ખાટલામાં હોતો હા 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 મારો છોકરો હા માતાને ખબરવું છે ને ગમે ખેડૂની વાડીએ હાથમાં પાવડો લઈને પાણી વાળે એવડો એ આને ગમે ને ગીરવે મેક્યા હો અને એમાંથી રૂપિયા આવે ને એ રૂપિયા લઈને માતાને ખવાડી દે
પોતાના ગરીબ ધણીને સાનો રાખીને એટલું કીધું જો આ ખાટલામાં હતો ને એને ગમે એ ખેડૂની વાડીએ હાથી મેકી આવો અને એની ઉપર કોઈ દયાવાન ખેડૂ આપણને 100 રૂપિયા આપે ને એ 100 રૂપિયા લઈને એની માથે માતાને આપણે જમાડી દઈએ. હવે રાજી ને સાહેબ પોતાના દીકરાને જેને ગીરવે મેકીને દેવીઓને જમાડી છે તે દીદી કહેવાય છે. ડોકની માલબા જે માતાનું ફળું હતું ને એક હાથમાં મુઠ્ઠીમાં માતાનું ફળું લઈ લીધું અને ધીમે 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 ડગલા માંડ્યા. પોતાનો હાથ ખોટનો દીકરો હતો ને 13 વર્ષનો જઈને માથે ફાટેલું ગોદડું ઓઢ્યું હતું. ગોદડું આમ ઉગાડીને એટલું કીધું ગાય ઉભો થા, ઉભો થા. સાહેબ 13 વર્ષનો દીકરો કાચી નીંદરમાં માયખું ચોળી ઉભો થઈને એટલું કીધું હા બાપુ તારે નાવું હોય તો નાઈ નાખ, કપડા બદલાવે તો બદલાવી નાખ, હાલ મારી હારે તારે આવવાનું. સાહેબ હાથ ખોટના દીકરાને તૈયાર કરી નવારી ધોવારી માથામાં તેલ નાખી માથું ઓળાવી એક હાથે માતાનું ફળું પકડ્યું છે અને એક હાથે દીકરાનું બાવડું પકડી અને ગામમાં મોટા મોટો જે ખેડૂ હતો ને એની ડેલી ખખડાવી. એ ભાઈ પણ હામદનો અવાજ ખેડૂ સાંભળી ગયો સાહેબ. ડેલો ખોલી અને એમ કીધું હા હામદભાઈ બાપ તમારી પાસે એક કામે આવ્યો છે, વિયાવો ફળિયા ફળિયા. ખાટલા ઉપર બે બાપ દીકરાને બેહાર એને કીધું બોલો શું મારી પાસે કામે આવ્યા? ભાઈ રાત પડે ને મને મારી મેલડી હુવા નથી દેતી. મારી મેલડી એમ કે છે કે મારે ખાવું છે. મારી પાસે 2 રૂપિયા નથી, મારી માતાને મારે ખવારવું, મારે શું ખવારવું? પણ બાપ અમારો દીકરો રહ્યો ને, અમારો દીકરો તમારી વાડીએ પાણી વાળશે, તમારા માલઢોરના સાણ વાસીદા કરશે, આની માથે મને 100 રૂપિયા આપો ને. 100 રૂપિયાની જેથી મારી પાસે જોગવાઈ થાય ત્યારે હું આવીને મારા છોકરાને છોડાવી જાય. મારી દુબળી વેળા છે, તમારો આશરો લઈને આવ્યો છું. જો તમે મને ના પાડશો ને, તમે મને ના પાડશો તો મારી માતા ભૂખી રહેશે, મારી માતાનું શું ખવારી. તમે મને ના ન પાડતા હું મારા દીકરાને તમને હોંપતો જાઉં છું. સાહેબ એ ખાનદાન ખોયડાના ખેડૂએ પોતાના ઘરેથી બાઈને કીધું પટારામાંથી 100 રૂપિયા કાઢી. તેથી આ નોટો નથી, રાણી સિક્કા હતા, રૂપિયા. 100 રૂપિયા ગણી દીધા. દીકરાને પાવડું થોભીને એટલું કીધું જોજે ઓ બાપ એ મારા વિહામાં જ્યાં સુધી મારી પાસે 100 રૂપિયાની જોગવાઈ ન થાય ને ત્યાં સુધી આ તારા માન બાપ છે, આ તને કામ સીંધે ને કાળી રાતે કામ સીંધે તો કોઈ દી ના ન પાડતો. અને તું જો ના પાડીશ ને આ ખેડૂનો આત્મો દુભા છે ને તો મારી દેવી નહીં જમે હો. દીકરાને મેકી હાલી નીકળ્યો મારી મેલડી દેવી દેવી. પોતાના દીકરાને મેકી એક હાથમાં પાછું માતા મેલડીનું ફળું પકડ્યું ને એક હાથમાં રાણી સિક્કાના 100 રૂપિયા લઈ અને હાલી નીકળ્યો. પણ થોડીક વાર 5 ડગલા હાલે પાછો દીકરા સામું જોવે, 5 ડગલા હાલે પાછો પોતાના દીકરા સામું જોવે. સાહેબ
જેને દેવીઓ હાટો દીકરા ગીરવે મેક્યા ને એના ગુણ અત્યારે ગવાય છે, એમ નામ નથી કાંઈ થતું. આવી અને પોતાના સાદલ સાપરે આમ થોડોક શેટો રહ્યો ને પોતાની બાઈ રોતી હતી હો, કારણ કે જેને 9 મહિના પેટ રાખ્યો છે, જેને દૂધ પાન કરાવીને મોટો કર્યો, હાથ ખોટના દીકરાને ગીરવે મેકવા પોતાનો ધણી ગયો. બાઈ રોતી હતી પણ આમ ઓલાને ભાળી ગઈ ને એટલે હાલીના છેડે બે આંખું બંધ કરી અને પોતાનો ધણી આવ્યો એટલે 5 ડગલા આગળ હાલીને દાંત કાઢ્યા. કા પણ પોતાના ધણીના દુખે દુખી, પોતાના ધણીના સુખે સુખી બાઈના મોઢા સામે નજર કરી એટલે હામત એટલું બોલ્યો, બસ કાંડી હયું હાથ નો રહ્યો. ગરીબડી બાઈએ દાંત કાઢીને એટલું કીધું, ના ધણી એવું કઈ નથી, મને આંખમાં કણું પડ્યું હતું કે ના ના ના. આજ તરી તરી વરાના વાણા વાઈ ગયા અને હું ગાંડી તને ન ઓળખું તો દુનિયામાં મારી જિંદગી એને વહી જાય. ₹100 લાવ્યો છું, હટાણું કરીને માતાના નિવેદ કરીને માતા મેલડીને જમાડવી છે. સાહેબ વાત ટૂંકમાં કરું, 2 માણસે નર નિવેદની ખરીદી કરી અને નિવેદ તૈયાર થઈ ગયા અને પછી હામતે કીધું કે લાવ હવે નિવેદ માતાને જમાડી દઈ, માતાજીનું ધારણ કરીએ. ત્યારે ગરીબડી બાઈ એટલું બોલી હતી, સ્વામિનાથ આપણા પરિવારમાં તો આપણે 3 જ થઈ, 2 માણસ આપણે ને 1 દીકરો, હે આજે એની વસ્તી બહાર હોય ને માતા મેલડી ખાશે એવું તમને લાગે છે? માતાનું ખોળું હતું, ડોકમાંથી કાઢી નવારી ધોવારી બાજોઠ ઉપર મેકી દીવો કરી અને પછી ગરીબડી બાઈએ માતાની સામે ખોળો પાછળો, માં પોતાનો દીકરો ક્યાંય કાળી બදුરીએ ગયો હોય તો જન્મ દેનારી જનેતા ખાતી નથી. આજ તારા દીકરાને અડાણે મેક્યો છે તું મેલડી ખાઈ લઈશ? સ્વામિનાથ થોડીક વાર માતાને ન જમાડશો, હવે દીકરાને લેવા હું જાઉં છું. પણ સાહેબ અહીંથી બાઈ જયારે ડગલું માંડ્યું ને ત્યાં ઓલા ખેડૂના ઘરે જ્યાં દીકરાને ગીરવે મેક્યો હતો ને એ ખેડૂની બાઈના ખોળિયાની માલિપા મારી મેળવી. આવડા ખેડૂની બાઈને કોઈ દી હારો તાવય નહીં આવેલો, એને અંબોડા નામ કરીને આમ વાય સૂટો મેકી અને ઉભા હાથે મંડી ધૂણવા આવો. ખમા ખમા તેની આવડા ખેડૂ કીધું કે એ કોણ છો? આ ખેડૂની સામે ખાડ ખાડ દાંત કાઢીને એની ધર્મપત્ની એટલું બોલી હતી કે એ ગાંડા ગાંડા મને નો ઓળખી, હું દુબળા હમતિયાની માતા મેલડી સૌભા. મારી મારા ઘરે આવવાનું કારણ
હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી છું અને જો મારી વસ્તી બહાર હોય અને હું મેલડી ખાવ ને તો મારા કોળીઓ મારા ડોક મારા ગળાની માલિપા મને મેલડીને કોળીઓ ન ઉતરે. આજ મારી વસ્તીને લઈ લે, આજ મારે મેલડીને જમવાનું ટાળું થયું. દુનિયા છેતરે મને મેલડી છેતરતી નહીં મારી દેવી મારી લીમડા વાળી કાળી નાગણી મેલડી. વાડે સીધા પડે નહીં મારી દેવી દેવી દેવી. હાલ હાલ મારી વસ્તીને લઈ લે, હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી છું. સાહેબ મોરી ખેડૂની બાઈ ધૂણે અને વાયે ખેડૂ ઓલા દીકરાનું બાવડું પકડીને કીધું હાલ ભાઈ તારા ઘરે મેકવા આવું, તારી માતા મેલડી જમવા તારી વાટે ઊભી છે. પણ આવડા ત્રણે ક્યાં આવે? ઓલા હામતના ઘરે આવે હો સાહેબ. માતા મેલડીનો દીવો જોગે, બાજુમાં અગરબત્તી એમનામ ધૂપ ચાલુ છે. બે માણા માતાજીના નિવેદ તૈયાર કરી અને ડેલી સામે આમ નજર કરીને સાહેબ ઓલી ખેડૂની બાઈ ઊભા આય છે થોડું ત્યાં. પણ મોરી ખેડૂની બાઈ ધૂણતીને વાહે એના દીકરાને જોયો ને ત્યાં ઓલી ગરીબડી બાઈ બોલી, હે મારા ગરીબ ધણી, જો સામે નજર કર, મારા બાપની દેવી મારા પહોળાને લઈને હાલી આવે.
પોતાના દીકરાને આમ શેરીમાં આવતો જોયો ને, ઓલી ગરીબડી બાઈએ પોતાના ધણીને ખંભે ટાપની બારીને કીધું કે "એ દુનિયા ક્ષેત્રે પણ મને મારી મેલડી કોઈ દી નો ક્ષેત્રે, જો મારા પહોળાને લઈને મેલડી આવે." સાહેબ ઓલા ખેડૂની બાઈ ગરીબ ઝૂંપડાની માલમાં આવીને ઉભા છે થોડે, બે માણા પગે લાગ્યા, "કોણ છો?" "એ મારા હમતિયા, આજ તારી બાઈ ને મનમાં ઓરતો આવ્યો ને કે મારી મારું પહોળું બાર અને તું ખા." હમતિયા, મારી વસ્તીને મેકીનું મેલડી કોઈ દી નો ખાવ બાપ. લે લે મારા મેલડીના નિવેદરિયા ને એ તારા દીકરાના હાથે મન જમાડ. દીકરાને મોર બેહારી બે હાથે કોળિયા લઈ ધુપેલિયાની માલમાં ધોપ કર્યો છે. પણ ઓલી ખેડૂની બાઈ ધૂણતી ને એને પોતાના ધણી સામે નજર કરીને કીધું કે હું માતા મેલડી તને કહું છું, આ નિવેદનો જેટલો ખર્ચો રહ્યો ને એનો હું મેલડી તારી પાસે માંગુ છું, મને તું મેલડીને ખર્ચ આપી. સાહેબ ઓલા ગરીબ હામતના ખંભે હાથ મેકીને કીધું ભાઈ એ 100 રૂપિયા મેં તને આપ્યા ને, તારો દીકરો આજથી મારી પાસેથી આઝાદ એને છૂટો કરું છું, અને આ 100 રૂપિયા રહ્યા એ હું તને તારી મેલડીને જમાડવા માટે તારા ખર્ચામાં આપી દઉં. સાહેબ કોઈ માણાના પાવરે જીવતા હોય, કોઈ રૂપિયાના પાવરે જીવતા હોય, પણ મેલડી વાળા હોય ને એ તો મારી મેલડીના પાવરે જીવતા હોય છે. હા, જેને મેલડી પૂજાતી હોય ને, અને અમે તો કાયમ કહી છીએ કોઈ ગરીબ હોય ને એને વગર વાગે ક્યારેય ધોલય ન મારતા સાહેબ. એ તમને ભોગી ન કે પણ ઘરે જાય ને એની માતા સામે નજર કરે ને આંખમાંથી આવડું પડે ને એમ કે "હે માડી, આજ હું દુબળો, મારો બાપ દુબળો, પણ મારા બાપની દેવી તુંય દુબળી, નગર દુનિયા અમને કોણ મારી જાય બાપ." આવા ટાણે મારી લીમડાવાળી મેલડીના સાનિધ્યમાં બેઠા હોય અને એક ગરીબની વારે જો દીકરાને ગીરવે મેકેલો છોડાવીને મેલડી લાવતી હોય, આવો સમય આવે અને આમાં જેટલા મેલડી વાળા બેઠા હોય સાહેબ, ભુવા હોય, ભટિયાર હોય, અરે ભુવા ભટિયાર હોય, પણ જેના દિલમાં મેલડીનો ભરોહો હોય ને, આવા ટાણે જો એક હુબકો ન આવે તો મારી લીમડાવાળી મેલડીનો માનવો ન